બેચાજીથી આપણે લક્ઝરીમાં બેસી ગયા છે અને હવે બસ આપણી નીકળશે ડાયરેક્ટ માઉન્ટ આબુ જવા માટે. વચ્ચે ચા નાસ્તો કરવા માટે એક હોટલમાં ઉભા રહ્યા છીએ. તમે જોઈ શકો છો, આ છે હરદીપસિંહ. માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ અને બધા લક્ઝરીમાંથી ઉતરી ગયા છે અને હવે જશું આપણે હોટલ બાજુ. તો વિડીયોમાં બને રહેજો. આપણે જઈએ હોટલમાં. જે હોટલ બુક કરી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આ છે હોટલનો બહારનો નજારો અને હવે જશું આપણે હોટલની અંદર. આ છે રિસેપ્શન એરિયા. આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છે. આ છે કંઈક આપણી રૂમ, જોઈ શકો છો તમે. ગુડ મોર્નિંગ એન્ડ જય માતા. યાદના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માઉન્ટ આબુ વાગી ગયા છે અને હવે જશું નાસ્તો કરવા માટે. તો વિડીયોમાં બને રહેજો. આપણે જે નાસ્તો કરવા હરદીપસિંહ આવી ગયા છે તૈયાર થઈને અને હું અને હરદીપસિંહ બંને નાસ્તો કરવા માટે જઈએ છીએ બહાર. તો ચાલો આપણે બહાર નાસ્તો કરવા માટે હરદીપસિંહ ને હું તૈયાર થઈને આવી ગયા છીએ. આ છે હોટલનો બહારનો કંઈક નજારો, તમે જોઈ શકો છો. નાસ્તામાં પૌવા મંગાવી દીધા છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે અને હવે જઈશું આપણે માઉન્ટ આબુ ફરવા માટે. તો વિડીયોમાં બને રહેજો. આપણે જઈએ માઉન્ટ આબુ ફરવા માટે. આપણે પહોંચી જાય છે માઉન્ટ આબુની બજારમાં. તમે જોઈ શકો છો હરદીપસિંહ અને વિરેન્દ્રસિંહ બંને છે સાથે. તો આપણે હવે જશું માઉન્ટ આબુની બજારમાં. આ છે માઉન્ટ આબુની બજાર. અહીંયાથી આપણે જશું ગુરુ શિખર. ગુરુ શિખર જવા માટે આપણે એક્ટિવા લઈ લીધું છે રેન્ટ ઉપર અને આ એક્ટિવા લઈને આપણે ફરશું માઉન્ટ આબુ. એક્ટિવા આપણે લઈ લીધું છે અને હવે જશું આપણે ગુરુ શિખર બાજુ. આ કુદરતી નજારો જોતા જોતા જઈએ. આપણે પકી ગયા છે સેલ્ફી પોઈન્ટે. અરે આ વ્યૂ જોવા માટે તમારે માઉન્ટ આબુ જ આવવું પડે. ગુરુ શિખર જવાનો આ રસ્તો છે. ત્યાંથી આપણે હવે જઈશું ગુરુ શિખરના મંદિરે. આ છે ગુરુ શિખર જતા વચ્ચે આવતું એક નાનું એવું માર્કેટ કે જ્યાં બધી જ વસ્તુ મળી રહેશે તમારે જે જોઈએ તે. અને હવે જઈશું આપણે ઉપર ગુરુ શિખરનું મંદિર આવેલું છે ત્યાં, કે જે કુદરતી નજારો જોવા માટે પબ્લિક હજારો કિલોમીટરથી આવે છે જોવા માટે. તે આપણે જઈશું જોવા. તો ચાલો વિડીયોમાં બને રહેજો. આપણે જઈએ ઉપર ગુરુ શિખરના મંદિર. આ છે ગુરુ શિખર. મમ્મી જ્યાં રહ્યા સામે દેખાય એ ગુરુ શિખરનું મંદિર છે. આપણે હવે નજીક પહોંચી ગયા છે
પહોંચી જશું હાલ જ. મંદિરના નજીક આપણે પહોંચવા થયા છીએ અને આ છે મંદિરના બહારનો નજારો તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે ગુરુ શિખર ઉપર જોવા માટે. તમે જોઈ શકો છો આ પાછળનો વ્યૂ. આ કુદરતી સૌંદર્ય જોવા માટે તમારે ગુરુ શિખર આવવું પડે, માઉન્ટ આબુ, તો જ આ જોવા મળે. આ એક કુદરતી બક્ષિસ છે કે જે માઉન્ટ આબુમાં આવેલી છે અને આ જોવા માટે આપણે ગુરુ શિખર ચડવું જ પડે, ત્યારે જ આ કુદરતી નજારો જોવા મળે. હવે આપણે જઈશું પાછા નીચે બજારમાં. તો ચાલો વિડીયોમાં બનાવી દેજો. આપણે જઈએ છીએ નીચે કુદરતી સૌંદર્ય જોતા જોતા. આ છે માઉન્ટ આબુની રાતનો નજારો તમે જોઈ શકો છો. હાય, પંજાબ હોટલ. આ બધી આ લાઈનમાં હોટલો અને નાસ્તા કરવા માટેનું આવેલું છે. આખી બજાર નાસ્તા માટેની છે.